exhibition of love is strictly prohibited in spiritual world. પ્રેમનું પ્રદર્શન, પ્રેમનું ફેલાવો, પ્રસાર અને પ્રદર્શન પ્રેમનો એ પ્રતિબંધિત છે અધ્યાત્મની દુનિયામાં. સર, પ્રેમ અને અધ્યાત્મને સુસંબંધ? અરે પ્રેમ એટલે જ પરમાત્મા, પરમાત્માનું જ નામ પ્રેમ અથવા પ્રેમનું નામ જ પરમાત્મા. જો પરમાત્મા પ્રેમ સ્વરૂપ ન હોત તો બ્રહ્માંડનું સર્જન ન કરત અને એક પણ જીવ આ પૃથ્વી પર શ્વાસ ન લઈ શકત, અસ્તિત્વ સમાપ્ત થઈ જાય જો પરમાત્માનું પ્રેમ કે કરુણા ન હોત તો. અને એ આટલી બધી કરુણા, આટલો બધો પ્રેમ વરસાવે છે અને છતાં કહેતો નથી. મેં તમને સૂર્યનો પ્રકાશ આપ્યો, ગરમી આપી, પાણી આપ્યું, ધરતી આપ્યું, પુષ્પ આપ્યા, ફળ આપ્યા, જીવન આપ્યું, શ્વાસ આપ્યું. આટલું બધું આપી દે છે પરમાત્મા પ્રેમથી અને જાહેરાત નથી કરતો. આ પ્રેમનું પ્રતીક છે અને કોઈ જાહેરાત નથી કરતો. ક્યારે વાદળે પાણી આપ્યાનું બિલ કે સૂર્યએ પ્રકાશ આપ્યાનું બિલ આપણી પર આવ્યું નથી. આ લોકો સંત કરતા શ્રેષ્ઠ છે અને આપણને નાની નાની બાબતમાં આઈ લવ યુ બોલવાની આદત થઈ ગઈ છે. તમે કેવી રીતે કહી શકો હું તને પ્રેમ કરું છું? કેમ કે તમને પ્રેમ એટલે શું એ તો ખબર જ નથી, અને જે તમારી પાસે પ્રેમ છે નહીં એ તમે બીજાને કેવી રીતે આપી શકો? એવી રીતે બીજા પાસે પ્રેમ નથી અને એ કેવી રીતે કે મેં તને પ્રેમ આપ્યો? બધા જુઠ્ઠા. અને છતાંય આપણે પ્રદર્શન કરીએ કે મને બહુ જ પ્રેમ છે. એ શબ્દોમાં છે. આપણે જે મંત્રો બોલીએ, જે કથાઓ કરીએ, જે પૂજા કરીએ છીએ, એ બધું પ્રદર્શન છે. પરમાત્મા અદ્રશ્ય છે, પરમાત્મા નિરાકાર છે, નિશબ્દ છે. તો તમે કેવી રીતે એને શબ્દમાં કહેશો? એ તો એની તો કોઈ ભાષા નથી, એ તો ભાવ સમજે છે. માટે પ્રદર્શન પરમાત્માનું કે પ્રેમનું તમે એટલા માટે કરો છો કે તમારે દુનિયામાં સાબિત કરવું છે કે તમે પ્રેમ કરો છો, કે તમે ધર્મિષ્ઠ છો, તમે ઈશ્વરમાં માનો છો. માટે તમે ઈશ્વર અંગે જે કાંઈ કરો છો એ બધું દંભ આડંબર છે દુનિયાને છેતરવા માટે. પરમાત્મા તો છેતરાતો નથી. વાસ્તવિકતામાં તમે છેતરાવો છો. માટે પહેલું કામ એ કરવું કે પરમાત્મા સાથે મારી સંબંધ છે એ મારા પ્રેમનો સંબંધ છે ને એ ખાનગી છે, અમે બે જ જાણીએ. મારે દુનિયામાં એની જાહેરાત નથી કરવી. અને ત્યારે પરમાત્મા સાથે પ્રેમ થયો કહેવાય. આ પ્રેમની ગુપ્તતા જળવાવી જોઈએ.